સિટીમાં ખાડારાજ હજુ પણ યથાવત છે। અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો। તેજેન્દ્ર વિહાર સોસાયટી નજીક ભૂવો પડ્યો છે અને તંત્રએ ભૂવા ફરતે બેરિકેડ્સ લગાવી દીધા છે અને સંતોષ માની લીધો છે। પૂરવાની તો કોઈ વાત નથી। એએમસી પૂર્વ ઝોનની ઓફિસ નજીક જ ભૂવો પડ્યો છે। હવે આ ભૂવો ક્યારે પૂરાશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે આ પ્રકારના જે ખાડા પડે છે, આ પ્રકારના જે ભૂવા પડે છે તે ભ્રષ્ટાચારના ભૂવા છે, તે વહેલા પૂરાતા નથી અને તંત્રના આંખે પણ આ ભૂવા ચડતા નથી, કારણ કે તંત્રને વારંવાર મીડિયા દ્વારા બતાવવામાં આવે દ્રશ્યોમાં ત્યારે તેમને ભૂવા દેખાય છે અને ત્યારબાદ તે ભૂવા પૂરવાની કામગીરી કરતા હોય છે। તો એએમસી પૂર્વ ઝોનની ઓફિસ નજીક જ ભૂવો પડ્યો છે, પરંતુ આ એએમસી પૂર્વ ઝોનની ઓફિસ વાળા જે અધિકારીઓ છે તેઓ એટલા બધા ગાઢ નિંદ્રામાં છે કે તેમને આ ભૂવા દેખાશે નહીં। ઘણી જગ્યાએ અમદાવાદમાં પણ આ રીતે ભૂવા પડેલા છે અને ગુજરાતમાં બીજા પણ શહેરોમાં આ રીતે ભૂવા પડે છે, પરંતુ તંત્રની ઢીલી કામગીરી, અધિકારીઓની કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત, એ તમામના કારણે આ પ્રકારે ભૂવા પડતા હોય છે અને આ ભૂવાની આજુબાજુ બેરિકેડ્સ લગાવીને મૂકી દે છે। સાંજના સમયે આ જ રસ્તાઓ પર ટ્રાફિક જામ થાય છે, પરંતુ અધિકારીઓને આ સમસ્યા, લોકોની સમસ્યા દેખાતી નથી।